હેલો ફ્રેન્ડ્સ, યુ આર મોસ્ટ વેલકમ ટુ રંગીલા ગુજરાતી ચેનલ. મિત્રો, આઈ હોપ તમે બધા જ ખૂબ મોજ મસ્તીમાં હશો. મિત્રો, જે પ્રમાણે તમે થંબનેલમાં જોયું તે પ્રમાણે વાત કર્યા પહેલાં આપણે એક નાનકડી વાત કરી લઈએ કે મિત્રો, જ્યારે શુભ દિવસ હોય ત્યારે સવારમાં જો તમને કોઈ તક આપવામાં આવે ક્યાંક ફરવા જવાની, ક્યાંક વિઝિટ કરવાની, તો મિત્રો તમે કઈ જગ્યા પસંદ કરશો? જો મને પર્સનલી જો કોઈ ચાન્સ આપવામાં આવે તો સવારે હું એક ગાર્ડનની મુલાકાત લેવું પ્રથમ પસંદ કરીશ. કેમ કે મિત્રો, જે પ્રમાણે આપણે જાણીએ છીએ, ગાર્ડન એક એવી જગ્યા છે કે જ્યાં આપણે શુભ સવારની શાંતિનો આનંદ માણી શકીએ છીએ. ત્યાંની ગ્રીનહરી જે આપણું મન મોહી લે છે, ત્યાંની એક શાંત વાતાવરણ અને પક્ષીનો કલકલાહટ સાંભળીને આપણને બહુ જ શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, ગાર્ડન એક ખૂબ જ સરસ અને મસ્ત જગ્યા છે જ્યાં આપણે ઘણો બધો અનુભવ કરી શકીએ છીએ. અને તે જ પ્રમાણે ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. લેટ્સ સ્ટાર્ટ. હેલો મિત્રો, જે પ્રમાણે તમે થંબનેલમાં જોયું એ પ્રમાણે આજે આપણે એક પાર્કની વાત કરવા જઈ રહ્યા છીએ, જે પાર્કનું નામ છે ઝેલિકો પાર્ક. અને આ પાર્ક ઓકલેન્ડના ઓનેગા વિસ્તારમાં આવેલો છે. મિત્રો, આના પાછળ પણ એક ઐતિહાસિક નાનકડી સ્ટોરી છે જે હું તમારા સાથે શેર કરવા ઈચ્છું છું. જેમ કે આ પાર્ક અંદાજિત રૂપે 100 વર્ષ જેટલું જૂનું માનવામાં આવે છે અને આનું મૂળ નામ તો ગ્રીન હિલ હતું, પરંતુ ઈસવીસન 1921માં ગવર્નર જનરલ વાયકાઉન્ટ ઝેલિકો નામના એક વ્યક્તિ પરથી તેનું નામ ઝેલિકો પાર્ક રાખવામાં આવ્યું છે. અને જે પ્રમાણે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઔપચારિક ફૂલોની પથારી પણ જોવા મળે છે, જે દરેક વ્યક્તિનું મન મોહી લે છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. અહીંયા જૂના વૃક્ષો પણ આવેલા છે, સુંદર મજાનો પાણીનો ફુવારો પણ છે અને ઐતિહાસિક ઇમારતો પણ જોવા મળે છે. અહીંયા એક વિશાળ મેદાન છે જ્યાં તમે ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકો છો. અને ત્યાં નજીકમાં જ ધ વાય ઓનેગા વોર મેમોરિયલ પુલ પણ આવેલો છે કે જ્યાં તમે સ્વિમિંગ, એક્સરસાઇઝ, યોગા જેવી ઘણી એક્ટિવિટીઝ કરી શકો છો. અને સ્પેશિયલી સ્ટુડન્ટ માટે જો વાત કરીએ તો સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે, જેનો તમે લાભ મેળવી શકો છો. અને અહીંયા નાના બાળકો માટે ઘણી બધી રાઇડ્સ અવેલેબલ છે, ત્યાંથી બાળકો ખૂબ મજા કરી શકે છે મિત્રો. અને જો મહત્ત્વની વાત કરીએ તો અહીંયા આ ગાર્ડનમાં કોઈ પણ એન્ટ્રી ચાર્જ નથી, મતલબ કે આ ફૂલ્લી ફ્રી છે, જે મિત્રો ઘણી મહત્ત્વની વાત કહેવાય. કેમ કે આપણે જોઈએ છીએ કે ઘણા એવા પાર્કો છે કે જ્યાં એન્ટ્રી લેવા માટે ચાર્જ પૂરો કરવો પડે છે, કે જે અહીંયા ફ્રી છે. અહીંયા તમે બાર્બીક્યુનું પણ આયોજન કરી શકો છો અને સનસેટની પણ મજા માણી શકો છો. તો મિત્રો, આપને આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને શેર કરવા ના ભૂલતા. અને ચલો મિત્રો, મળીએ નવી વાત સાથે, નવી એક વિચાર સાથે નેક્સ્ટ વિડીયોમાં. Don't forget to subscribe this channel and like new videos. Thanks for watching.